તો વરવાભાઈ ને ઘેર જવા દે ને. લે વરવાભાઈ શું કરો હો? નજરમાં આવે ને અમૂળ તો. અરે ઉત્તરાયણમાં તો છતી દેખાવ પણ પતંગ ચગાવવાના ના હોય. પતંગ ચગાવ કે રશિયો ખરો તો જિંદગી બહુ શોખ તને તો પતંગ ઉડાડવાનો. 4 તો ફિરકીઓ લાયા તો. ના ના મને ખબર તને બહુ શોખ છે ઉડાડવાનો. વરવાભાઈ પતંગ તો ઉડ્યો પણ હંગાતી મોયા ઉડ્યો તો. કેમ? તાણે ઉડી ગયો. હમુરદા બધા 200 પતંગ લાવ્યો તો ને પૂરા થઈ ગયા. ઉડાડવા તો લાયા પતંગ પતંગ ઘેર પૂજા કરવા લાયા હતા. એ વાત સાચી છે પણ વરવાભાઈ મેં કોક સાંભળ્યું તો કે ભેંસ તમારે વેચવાની છે. કોને વાત કરી તને? મારે ભેંસ નહીં વેચવાની. અરે વાત મળી હતી કે વરવાભાઈ ભેંસ એક હારી છે ને વેચવાની છે. અલ્યા મેં મથી 12 મહિને દૂધ ભાર્યું અને તું વાળી પાછો ભેંસ વેચવાની વાત કરે. તને કોને આવા સમાચાર આલે? સમાચાર મળે એટલે તો આવ્યો. ના ભાઈ મારા ભેંસ નહીં વેચવાની. તારે લાવવાની છે મિનિટ લાવી દે. મારા ભેંસ નહીં વેચવાની. મથી નું દૂધ ભેગો થયો છું યાર. તમારે કોઈ બારમાં ખરી ભેંસ વેચવાની કોઈ ન હોય? હા મારા બારમાં તો નહીં પણ તપાસ કરીએ છે લેવા હોય તો તારે લેવી હોય તો આવો ખરો કે તે અંગાતી તો 200 રૂપિયા દલાલી આલી દે. હું એવો નરવો નહીં લે. મારા ઘણું કોમ છે. ઉતરે તું જોવું તો ઈંડા એવા થઈ જાય ફટકી જોઈશું. ત્યાં કીધું નાવા 2 મજૂર કરે અને ઈંડા ઉતારી આવું પેલા. અરે વરવાભાઈ હેરજો તમે મારા અંગાતી 500 આલે હેરજો. એક બીજી વાત કહું મને તો જોનમાં ખબર પડતી નહીં. આપણે પેલા મોનકો જીરા ને જોણકાર ગમે તે ખોમી છે ને એની મોટી તો મોનકો ભાઈ કહી દે ઈવન હારી ખબર પડે. ઈવન અંગત લઈ જાય ને એટલે આવશી તારા અંગાતી આવશી એરિયા ને એરિયા તું દલાલીની વાત કરે એટલે તારા કોમ તોય પડતું મેળે ને એના પહેલા તારા અંગાતી આવશી. તો નાવા તાર વરવાભાઈ જવું હું તો અને મોનકો ભાઈ ઘેર હોય ને તો ઈવન અત્યારે જ લઈને જાઉં. હા તો ઈવન અંગત લઈ જતા હો. મારે ભેંસની ખાસ જરૂર હે. ના ના બરોબર તું જાય ભાઈ લઈ આવશી. ગમે તે દુનિયાના શેરામાં તને ભેંસ લઈ આવશી એરિયા. મારે હવારે ઉઠું ને એવો ઉકારો પીવો પડે. ના ના પાછો ના ભાવ પાછો ઉકારો તો. અરે એકલા હોય ને ઉકારો પીએ તો કોક આપણને બનાવે. સાચી એના કરતી કીધું એક ભેંસ લાવી દઉં સરસ તો દૂધ ખાવા થાય ચા પીવા થાય. હારી ફોરા પાડે ભેંસ મરણ તું તો રાખી લે લાવી દે. હાલો વરવાભાઈ હું જવો. મારા વર્ષા ઉઠ્યા આ હેડે આ મતે તો વગાડો કોમ પાલતા ને ભેંસ લે. એટલે તારા ભેંસ લે હું અંગાતી આવ તું તાર જા લઈ એકલો. મારા ઘણું કોમ છે. મારો કોઈ નરવો નહીં. હું મારે ઈંડા ફટકી જતા મને ઈંડા ઉતારી તમે પેલા હોય થી. મણકાભાઈ ઘેર શેકા નહીં શીખા. એ મણકાભાઈ ઓ મણકાભાઈ અલે ડોળા ફૂટી ગયા કોઈ નહીં દેખાતો. હું કીધું ઘેર નહીં હોય મણકાભાઈ. અરે ઘેર જ હોય તો અમે તહેવાર જો શું કરવાનું ઘેર રહેવાનું. હાલ શંકરિયા આમ તો હેતરમાં જવું હતું પણ આ ભેંસ ખરી ને વિવાહ એવી છે એટલે મારા ઘેર રહેવાનું સાથ. મણકાભાઈ વેચવાની હતી લાફુ મિલે તો હમણાં ભૂઈ પડે. એક જ ભેંસ છે નહીં દેખાતું. દૂધ ખાવાનું છે લાઈને વેચાતું ખાવાનું. આ ભૂકી વેચવાની છે. આ બોલ્યો પછી એડવાન્સ કર. અરે હેડવું નહીં તમે મારા હંગાથી હેડજો. શોખ લે 1000 રૂપિયા. હા 1000 રૂપિયા મારા ભેંસ એક જોવા. ભેંસ લેવી એમ કે 1000 રૂપિયા ના લે. આ તો પેલા દલાલી આલી તમને. દલાલી આલી ઓવા. શંકરિયા તારે ભેંસ જેવી જોવો ને એવી લઈ આલ્યો. ચિંતા કરે નહીં. મણકાભાઈ લેજો હેડો ને જલ્દી. અલે પણ 1000 રૂપિયા થી આલે છે રીતના એમ કહું છું. આમ તો 500 દલાલી ચાલે પણ મૂકીને મણકાભાઈ ને 1000 આલવા દે તો હારી ભેંસ યોગ્ય લે. અરે તું તો ચિંતા કરીને ગમે ત્યાંથી ભેંસ ખોલી લાવશું આજે. પણ મારા ભેંસ વિવાહ ડોશી પાછી બોગા પાડશે યાર. પણ ડોશીને કહો કે આપણે હાલ આવીએ ગમે ત્યાં ભેંસ મરણ લઈને પાછા આવવાનું હોય. સારું હેડ ને તને ભેંસ તો લઈ આવીએ કે તારી એટલા કરી નહીં થોડી વાર હોય તો નહીં. મણકાભાઈ હાર અમારી ઓમ ભેંસ બેસ્ટ હોય ને આમ ઓકલિયાની શેગડી એવી ભેંસ યોગ્ય લો મને. અરે એવી ભેંસ લઈ આલો ને ચારે વચર હરખી પૂછરું પાછળ ગહરતું. અરે શેગડીઓ ઓકડી. અરે મસ્ત ભેંસ લઈ આલો અને જોરદાર ભેંસ છે. જો ગામમાં મેરાઈ જાય ને તો હરખાઈ આવી જાય એવી છે ભેંસ. ખરેખર મને વરવો ભાઈ કહેતા જ ખરા કે મણકાભાઈ પાસે જો તમારે જોવો એવી ભેંસ યોગ્ય છે. જો ભેંસ વેચી ના મારી હોય તો તારા મેરમાં આવી જાય એવી છે. અને ગામમાં છે આગળ લેવાય નહીં જવાનું છે. તો કોઈ વાંધો નહીં. મારે ભાડું ખર્ચવું. અરે ભાડું ખર્ચ નહીં ખાલી હોકોર પકડીને જો મેરાઈ જાય તો ઘેર જ લઈને જવાનું છે. અને આજના તારા ભેંસ લઈ લેવાની. હાલ હેડો કિંમત નો હરખી લઈ જ લઈ આજે. એ કર મને સંગાતે એ દાનું મારું કોઈ નહીં. મોડું થયું છે એટલા વહેલા ઉઠે છે તોય પાલતા નહીં. ફટાફટ ને કરવું પડશે. આ બે થતી ભૂલા પડ્યા વેલા
અરે મેં કીધું વેલા ભૂલા પડવાનો ને ગફુર હમણાં હેતરમાં જતો રહે. આ નેકડો તો મેઢવાનું જ કરું છું. ખરેખર ટાઈમ શેર આવી ગયા આપણે. જમ લ્યા ટાઈમ સર. ગફુર તો પ્લાન છે કહું જવાનો. પ્લાન નહીં, તારા ઘેર જ આવ્યા છીએ. મારા ઘેર અરે તું કે નતો કરતો કે મોણકાજી લાવજો ગરાક લાવજો એટલે આવ્યો છું. ઘરાક ઓવા હનો. ભેંસનો હા ભેંસ તો વેચવાની છે. આ ઘરાક છે ઓવા કોને લેવાની છે? કોની લેવાની છે? તારી ઓને લેવાની હે. લેવા તો આવ્યો હું. હા તો બરોબર. શંકર હા. આ બે ભેંસ જોઈ લે. શંકર ઊભી કર ભેંસ. અરે શંકર કોઈ જો ભેંસો અચલતા નહીં આ ગફુર ને હોવા પાછા. કોમને ના કરતા. લેવીએ તો લેજો પણ જોઈ લ્યો ખાલી ભેંસ જો હે ને એટલે ખબર પડી જાય. તું નતો કહેતો ઓકડી વાળી શેકડી જો સાને દાંતેરી શેકડી મસ્ત. શંકર આ તો તમે જોવો કે ભેંસ તો હારી પણ આમ જોવો તો ખરા. અલ્યા ગોમો 24 કલાક રહું છું. મારા ભાઈના એકલ 24 કલાક આવું છું. સમ ભેંસ મી નહીં જોઈ હોય એમનેમ તો હોય નહીં લઈને આવ્યો તને વાત કરું છું તે. અરે શંકર આ બનીની ભેંસ છે કોઈ ખાનીની નહીં. પણ મી છો ના પાડી. હા હા તો પછી ખોમી કાઢો એટલે યાર. ગફુર કોઈ ખોમી કાઢવાની નહીં. જો શંકર ખોમી કાઢ્યા જેવી જ નહીં. આ મોણકોજી બતાવ ને ભેંસ એ કોઈ જેવી તેવી ના હોય. હા તાણ આપડા મોણકા ભાઈ ચાલશે. કિંમત પૂછજો. ગફુર કિંમતમાં હું મેલે કિંમત કે છે 80,000. અરે એ આ તો હાથી નહીં કેમ? ભેંસ છે. આ મોનકા વ્યવસ્થિત બોલ. હાથવી છે કોઈ એમ નામ કોઈ નહીં પહોંચી રાખી. ના ના અલ્યા હાથવી છે બધી ખબર છે પણ હાલ હું ભેંસોમાં થોડી મંદી છે એટલે કિંમતમાં થોડી ઓછી કરવી પડે શું યાર. મંદી? અરે પાપડીના ભાવ કઈ ઓફરે જો આસમાને પહોંચ્યા. કેટલા કોથળા લાઈન મે લે છે જોજો ખાલી. અલ્યા પાપડી ને બધું આમાં ના આવે. ભેંસની કિંમત હરખી કર. ના, એમ નામ લીધી થઈ જાય દેખો તાને. ગફુર. હા, તો કરો છો. અને આપણા ગામનું માણસ છે કોઈ બહારનું નહીં તો. એટલે ગામનું- અરે હોમાં ઓગણા દેખા તારે અને રોજ જોવા મળશે કે ભેંસ છે. અરે મોનકા ભાઈ ગોમનું હોય એટલે કોઈ ને બકરીના ભાવે ના જ દેવાનું હોય. વાત તો અરે કરો ગફુર, છો. મારે કોઈ ઘેર લઈ જઈને કોઈ એરંડોનો પત્તો નહીં ખવડાવવાનો. હા, ગફુર, ભાઈ. પાપડી જ ખવડાવવાની છે. હા. આ બાપરું જોજે એનું મોઢું જોજે. શું છે? એટલા પૈસા ખર્ચી કયો નહીં એટલે થોડી કિંમતમાં હરખાઈ એટલે કરવાની. ખર્ચી ના કરે તો ઘેર રહ. તાન બેસ્યો કોઈ તમારા માટે હાથ કરતા નહીં શંકર. જો ગફુર, તારું એનું ને મારું રહ્યું. બોલો 80 માં 5 ઓછા કરી દે. 80 માં પોત હઉ 75. હઉ ગફુર, હા. તારું એ રહ્યું મારું એ રહ્યું તો? અને શંકરિયાનું એ રહ્યું. બોલો તાન. વચલો રસ્તો કાઢ દે આપણે બરોબર. ના હોય તો 80 માં 5 ઓછા કરી દે અને ભાઈ શંકર ના આલી દે. 75. હઉ વાતું હશે યાર એટલા બધા. ચમ? તાણ 70 રાખો ગોરમોર ગફુર. એ શંકરિયા કોઈ આલી નહીં જવાની મફત માં. અરે બરોબર હે ગફુર. ગફુર આમ તો બરોબર છે કિંમતમાં. આમ એટલાથી આગળ જાય નહીં પાછું આવે એવું નહીં. આમ તો હું તો શું કહું છું 70 માં ઠપકાર મીન. ના અરે બરોબર છે માર ભાઈ. 72 હલા. આ બોતેર ખોતેર રવા દે કે તેલ લેવા જવા દે અમુ. 70 બરોબર છે. હાથવી જ છે યાર. ભાઈ હાથવી જ છે યાર. કમ્પ્લીટ કિંમત બોલ્યો હું. એ ગફુર હા. અમે એટલા બરોબર છે. મોનકા ભાઈ આ તો તમે હતા કે એટલે યાર હા, નકર બરાબર. ના લું યાર કદીએ કોઈ ન કેટલા ગરા ગાઈ જાવ. આપણે કોઈ કુલરીમાં ગોળ ના ભાગવાનું ના નહીં. ના, એ ના કરાય. ચોખ્ખે ચોખ્ખી કિંમત કરવાની છે. બરોબર. હું તો દલાલી છું. ના, મારા તો જે પૈસા લેવાના ને હું લઈ લે બરોબર છે. અને ભાઈ મારે કોઈ ખોટું બોલવું પડે. ગોમબો જ જવાની છે કે બાર ગોમ જવાની છે ભાઈ. અરે આપણા ગામનું માણસ છે યાર કોઈ બાંધવું નહીં એટલે. કશો વાંધો નહીં. હા. 70 માં ફાઇનલ કર્યું મોનકાભાઈ ને. હા. લાવો 70,000. એક હાથમાં 70,000 અને બીજા હાથમાં બે. હવે શંકરી આલી દે હેડ. લાવો હારો એ શંકર. મોણકાભાઈ, હા. થોડો વાયદો કરો કે એટલે એ શેમ વાયદો લે? પૈસા તો આલી દેવાના પણ 15 દાડા મહિનાનો વાયદો તો કરો. એટલે એ આ તો ભેંસ લેવાની છે કોઈ 15 દાડા મહિનાનો વાયદો ના કરે. મારા પૈસા આપવાના હતા પણ રોકાઈ જાય. 15 દાડાનો વાયદો કરો. 15 દાડા તો મારે 2 લાખ આવી જાય. સાચું કી? સાચું જ કહો કે મળકા ભાઈ તમારું કા જુઠ્ઠું બોલું? ફાઈનલ? અરે ફાઈનલ. તો પછી કરું ગફુર ને ભાઈ મારો છે ગમે તે પણ. હા તે વાયદો કરો. ગફુર હા ભાઈ. ઓ મશીન છે માર ભાઈ ખબર હે? આ ભેંસ તો આને લેવાની જ છે શંકર. હા, બરોબર બીજો ના પાડી યાર. પણ એના પણ હાલ પૈસા એ શું છે? અરે મગજ જેવું સક્કા નહીં. પૈસા નહીં લે ભિખારી પઠામ આવી ગયો છો લે ભીખ માંગવા. શરમ આવી જો તમને યાર. હમણાંથી બેંકો બંધ હે ને એટલે પૈસા લેવાનો મારા મેળ આવતો નહીં. હા, ગફુર ચિંતા કરે ને એને 2 લાખ રૂપિયા બનાવશે બરોબર. ના. એટલે તારા પૈસા આલી જ દે ફટ લઈને. ના ના મોનકા ભાઈ યાર પૈસાનો વ્યવહાર યાર નહીં રાખતો હું યાર. ગફુર. ખાવું હોય તો ખાઈ જાય બાકી યાર બાકી નહીં હો ઉધાર નહીં. એ ગફુર એ માં નહીં યાર. ગફુર શું છે? કહું છું બરોબર છે. આમ ભેંસ કોઈ વધારે દાડા કાઢાવી ને વિવાઈ જાય ને તો એ 70 ના ઓછા થઈ જાય કિંમત. ઈ ના કરતા મને આલી દે. તારા પૈસા નહીં જવા દઉં છું આલી દે. હા ના, એ મળતા ભાઈ
લાલવે નહીં કોઈ નહીં મારા ધર પાછા લાવજો કશો વાંધો નહીં. લીધેથી લઈ લે અલે હા માર્ક પણ હલાવડાવું છું તારે- વધારે ચાલુ કરે છે તારે જો તો ભેંસ લેવાની છે આ મારો ભાઈ છે મારી વાત હોભરે એવો છે અને આખા ગામમાં કોઈની વાત ના હોભરે પણ મોનકાજીની વાત હોભરે તું ચિંતા કર્યા વગર ઉભો રહે વાત કરો એ માર ભાઈ કપૂર શું છે મોન રાખી યાર મોનકાજીનું મોન તો રાખ આ શંકરીઓ ગામમાં વાતો કરશે કે મોનકાજીનું લગી રે મોન નહીં બોલ અલ્યા મોનકા ભાઈ અરે તમારા ફરજો છે કે હું યાર આમ બોલે ને આમ બોલે એટલે હું બાકી બે ડોસી મરી જા યાર ડોસીને હું કહી દે તું ચિંતા કરે નહીં શું કીધું ફાઈનલ ભાઈ આ તો તમે છો ને એટલે ના કે બાકીનો વ્યવહાર યાર ના કરો હું કદી પૈસા દી યાર તારા પૈસા છોય નહીં જોય બરોબર ફાઈનલ ને માભી ફાઈનલ પણ વાયદો 10 દાડાનો 10 દાડાનો વાયદો બસ 10 દાડાનો વાયદો એને પૈસા થોડા ભરાઈ રહ્યા છે બરોબર 2 લાખ રૂપિયા આવશે ને તરત યાર મોલે દેવડાય તને ચિંતા ના કર આમ રહેવા દે કેટલા બરોબર છે મોન રાખ જરૂર હતી પૈસાની અરે પૈસાની જરૂર હશે તો પછી મોલાઈ દેવડાય મારકા ભાઈ હું થયું કેજો તું ના હોય તો બોનું લહેર આલી દીએ આ બોનું શું કરવું અત્યારે સોરી જવાની હે બેન તારે જો તમારા પૈસા આવી જશે 10 દાડામાં સારું હેડ જાન છોડી લે ભૂલવા ના વાયદો યાર અરે ગફુર આ મોણકોજી આજ પછી બોલ્યા ને જો ગમો કોઈને બાકી નહીં રહ્યું બધાના લઈ દી વળાવી છો મારકા ભાઈ નાવા ને તો ઘેર સુધી અકાજો પછી કણ ચા પાણી કરીને ને કરજો અરે ચા પાણી તો કરવાનું જ છે તારા ઘેર લઈ જજો ને હાથ જ પાછો અરે ગફુર ચિંતા કરે ને મોણકોજી નહીં અને વર્ષો આગળ આપણા ગમો બેસ્ટ ભૂલો ના પૈસા ના ભૂલો યાર શંકર એ મારકા ભાઈ આખો હારો અરે અરે ભૂલો ના 10 દાડા ઘેરી કશો વાંધો નહીં આવી જશે હાર ચિંતા કરે ને હો તારા પૈસા શોય નહીં જોય બરોબર જો મોનકા ભાઈ તમારા ભરોસે ભેંસ આલી છે બરોબર અલા મારા ભરોસે તો આખી ગાડીઓ આલી દી 5-10 લાખ ની અને તારી 70,000 ભેંસ નું હું હોય એવું થોડું હોય યાર મફત આવે છે કેટલી સાચવી છે માર ભાઈ ચિંતા કરે ને મારું મન રાખ્યું ને એ બરોબર મહત્વનું છે હા એ તો બરોબર છે પણ 10 દાડા શેરી હા ફાઈનલ જીવ તો નતો ચાલતો શંકરિયાનો મારા વૈશાનો ઠેકોનો નહીં હોતો એટલે મને હાલતો અચકાવું છું હું ના મોનકોજી કહેતા હતા કે એટલે આલી છે પણ કશો વાંધો નહીં 10 દાડા શેલી લઈ આવવાના પૈસા તો આલી જઈશી કા ગમો જ આલી છે કે સી બાર આલી છે વધો નહીં એટલે હેતમ જવા દે મને આ મોનકોજીને વાયદા કઈ ભૂલી જાય છે આ 10 ના 20 દાડા દ્યા મોનકાજી આ ઘર તો બંધ છે શીખા આ તો ના ગયા પાછા એ મોનકાજી લ્યો આ મારો દિયો જોજે ઉઠ્યો ના ગયો છે રોપડી ખેંચો હું સાલા ખડા તરકા મોઘા પાડી છે ના તમો તો આ ગોળી નરવા નહીં કોમ જના આ તમાકુ માં રોપડી ખેંચીને આવ્યો નરવા અલે અમે નરવા છીએ અરે જરા માં બી જોવો તાન તો બોલતો સમજ્યા તાને અલે પેલી ભેંસ લઈ ગયા છો આજે 10 ના 20 દાડા થયા હજુ કોઈ તો પતો નહીં તમારો હું મારે તો કા જોન આલુ પડે મેં કીધું શંકર આલી જોઈ છે પૈસા લ્યો મારે તો કા જોન આલુ પડે લેવા તો વટમાં તમે હતા અલે પણ મારા મનથી શંકરે પૈસા લે છે મને કહેતો તો તમાર મોનકાભાઈ જો હું ઈગના એકન ચા બા પીધો ને એટલે મને કે મોનકાભાઈ તમારે ચિંતા કરવાની જરૂર નહીં એના પૈસા 10 દાડા નહીં થવા દઉં અને 5 દાડા તો પૈસા આલી દે એટલે મારે હું કરવા પૂછવું પડે હું તો મારું કામ કરતો હતો લ્યો ગમે તે કરો અને શંકરે પાણી પૈસા લેતા હરો હાથમાં લઈને જવાનો બે એટલે નહીં આલી ગયો અલે નહીં આલી ગયો યાર એક સિમનમ તો કાબુ પડે તમારા બહાન એ પણ તારા હોટ લેવી પડે કે 10 દાડા થો એટલે મારા હોટ લેવાની કે તમારે એટલે હું ભેંસ લાવ્યો તો એટલે ભેંસ તમે ના લાવ્યા પણ વચમાં તમે હતા કા હા વચમાં હતો પણ શંકરે કહેતો 10 દાડા આલી દો એટલે મી કીધું આલી દેશે એના ઘેર જો પણ એ તો નહીં ટોપાર શું જો મને હું ખબર લિયા ગફરા આલી દે પૈસા એના રોકે હું વાયદો નહીં યાર હું વાયદો નહીં કરું હું વાય બેહ્યો મારા પૈસા જોવો બાકી હું પૈસા લીધા કે જવાનો નહીં હોતી યાર એટલે પૂછાથી લઈને આવું ના ચાલે યાર મોનકા ભાઈ એ ગફુર એ બધું જવા દો પૂછાથી લઈને આવું પૂછાથી લઈને આવું વાડી વચમાં તેદાર આવી દીને ફાલતી દી મોટી કે હું આલી દયો એટલે ગફુર મીમ નતું કીધું હું આલી દયો આ તું આલી દે ને પણ નતું કીધું કમ ઓલાઈ દયો એ તો શંકરે કહેતો હું 10 દાડે આલી દે ભાઈ એટલે મારતો એવું કેવું પડે મને તારા પર છે લેતા યાર કોઈના ભરોસે નતા લ્યા તારા પર વિશ્વાસ મેને ના લેતો કોઈ એટલે ગફુર ડોરા કાઢી બોલવાનું નહીં નક ડોરા ખેંચી લ્યો એ ગરમી કરવાની હું ભેંસ નહીં લાવ્યો ભેંસ તું ના લાવ્યો તો અરે પૂછરામાં જઈ તારી ભેંસ ની પૂછરામ જઈ ગમે તે કરો યાર આ ના ચાલે બધું દતિંગ તમારા આ તો પૈસાનો વ્યવહાર છે ભેંસ કોઈ મફત ની આવી દોન માં નેલ દીધી ની હારું ગફુર અરે દેવડાવું છું પૈસા લે શંકર નીકળ લે ચલો વાત નહીં જોવી અરે વાત જોવાતી આપણે હાલ આલી દે પૈસા જો 2 લાખ આલું તો હજી ખબર નહીં મોનકાજી શંકર એ શંકરિયા
લ્યો ટોપાર તો ઘેર જ છે. સારું કર્યું ઘેર છે તું. નક મેં કીધું આનું નક્કી ના હતું બાર ગામ જતો રહે પાછો. કોઈ ભોન થયેલા કેટલા દાડા છે? ભોન તો બધું હા ગફુર. એ ગફુર તું રહેવા દે. આ નહીં મોનકોજી વચમાં કોણ હતું? હા વચમાં તો મેં તો કહી ગયો તા. હા તું તાર પછી તારા શું બોલવાના હોય? તારા પૈસા આલો છે. પૈસા આલવાનું કરો હેડો ભાઈ. 20 દાડા થયા. આવું ચાલતું હોય યાર 10 દાડા વાયદો હતો ને. મોણકાભાઈ એમાં કેવું બન્યું તું? શું બની? ભેંસ તમારી થી લાયો ને ગફુર ના થી. હા હું આ કણ મેલી ગયો છું ને હંગાતી ને તો ચા પીને પછી ક્યાં એના જોતો? ચીરી પાછો પાપડી ને કોથળો લઈ આવ્યો. પાપડી કોથળો તો લાંબો જ પડે. ભેંસ તમે લાયા દોવાની તમારે દૂધ તમારે બનાવવાનું દૂધ તમારે ખાવાનું પછી પાપડી તમારે લાવવી પડે. કોઈ ગફુરી હંગાતી ના લો કોથળું યાર. પણ હોબળો તો ખરા એક દાડો દોઈ. આ તે એક દાડો દો કે 15 દાડો દો પણ તમારી ભેંસ તો તમારી કણ હોય જ માર ભાઈ. અને મોણકાભાઈ એમાં એવું થયું કે ભેંસ હતી ને તે બીજા દાડા મરી ગઈ. તાણ ભેંસ મરી ગઈ. મરી ગઈ કપૂર મરી ગઈ ભેંસ? તાણ પણ મરી ગઈ તો એમાં હું કરું. ભેંસ કેટલા મહિના ગઈ લે? આમ આ તો ઉપર વાળાની મરજી. હાથે મરી જાય એમાં હું કરું. હા. કોઈ હાથે તો નહીં મહિના શીખ પણ કોઈ મી ટૂંપો તો નહીં દીધો કે ભેંસ ને. આ મારા પાન હતી ત્યાંથી મેં જીવની ગોળા હાથવી ભેંસ ને અને મારા પાન દઈ મરી જાય ભેંસ. એટલે ગફુર એવું ના હોય. ગફુર એવું ના હોય. ખાધામાં એવું આવ્યું તો ભેંસ ની એવું થાય. એ તે ભેંસ ચોકન દાટી. આ તેઓ પેલા હેતરમાં જઈને દાટી. હા? તાણ એ પણ ગમે તે યાર ગફુરના ઘેરથી તમે છોડી લાય એટલે પૈસા તો આલવા પડે કે માર ભાઈ. લાવો ભાઈ પૈસા લાવે આમ જો. ગફુર ચોથી હાલું કે મુય આ તો ખરેખર વેલા હું 2 દાડા તારે થી આવ્યો ને તે લઈ ગયો. ના કે 2 દાડા તો તારા ઘેર હોત ને તો અહીંયા મરી જો. ગફુર, હા, ના ના ના, એ બધું ના ચાલે. પૈસા ની આપણે યાર પૈસા ની વ્યવહાર હેરો. ઘેર છોડી ગયા સિલાઈ એટલે વાત પૂરી થઈ ગઈ. એ ગફુર એવું ના હોય માર ભાઈ. હું એવું ના હોય લ્યા. અને દૂધે નહીં ખાધું મી તો એક દાડો. અરે દૂધ ખાધું હોય કે ના ખાધું હોય ચોરી એટલે વાત પતી ગઈ. પૈસા લાન કરે મજા નહીં વાત તો પાછી એ ગફુર મારી જીવનની. એવું ના હોય. ભેંસ મરી જાય ને મુય એવું કરું કે અરે મારી જઈવાય ને મોણકાભાઈ સમજાવજો. મોનકાભાઈ આજે મજા ના 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 એ બધું નહીં ચાલે. આજે પૈસા લગા જવા નહીં નકર શંકરિયા આજે તો મેલું નહીં મરાવે છે તો મને 4 લાખ રોજ મારા જોરો. ગફુર વાની ઘણું દુઃખ તો છે જ કહીએ. ભેંસ મરી જાય એટલે તને દુઃખ છે એટલું એને દુઃખ હોય કે આમ પૈસા રહ્યો છે લાઈન પર આમ પગાર આવતો હોય 10 દાડા 15 દાડાનો દૂધ ભરાયું હોય તોય રહ્યો પણ બીજા દાડા મરી જાય એ શું કરે માર ભાઈ કે? હે મોનકાભાઈ બોલ્યા વગર બારો વધારે ચમચો હલાયા કર સાઈડ મારો તમે. પૈસા તો હું આગળ એ મોણકાભાઈ કહેજો કારણ કે મરી જઈ એમાં મુય શું કરવાનો હોઉં કે તમે એ ગફુર અરે ગફુર દો પેલો પાફરી કોથળો પડ્યો તો ખવડાવવા તો લાયો તો શું કરવાનું છે લ્યા? એ ગફુર રહેવા દે ગફુર. મોણકાભાઈ મોણકાભાઈ જશે. એ ગફુર રહેવા દે કે અલે એ મોનકાભાઈ તમે આઘારો ગફુર છે પ્રાણો અને શંકર પેલા શનોભાઈ દેખા છે તા બોલશો નહીં પૂછે પણ. પૂછા પૂછા નો ભાઈ એવું ક્યાં તારા પણ વાત તો કરવા દે પણ મને કયો કે નહીં એવાનું શનોભાઈ હગુ કરાવવાનું કેતા હતા શંકર મોનકાભાઈ. પેલા શનોભાઈ ખરા ને આ શંકર ને ભેંસ વેચી તે કે ભેંસ હારી ની અકરી હે તે મને કહેતા બીજી આવી ભેંસ હોત ધોનમાં તો મને કહેજે એટલે પૂછવા આવ્યો તો. તારી ભેંસ થાના મને આવી ગઈ પહોંચી લે. અરે ભેંસ તો કે મરી જઈતી શંકર ઘરથી લાદું કેતા હતા. શંકર ના આવી તમે ભેંસ લઈ જાય ઓવા શનોભાઈ લઈ ગયા. એ તો ગફુર પણ મારી વાત તો ખબર એટલે તાલી ભેંસ નથી. મારું ચમ અલ્યા વરવાજી મારા થી ભેંસ થઈ ગયો 10 દાડાનો વાયદો કર્યો પૈસાનો આનું કે હું પૈસા આજ 20 દાડા થયા પૈસા લેવાના એટલે કે ભેંસ તો મળી જઈ છે. આ ધોક એ મગજ શક નહીં છો મરી જાય ભેંસ. એ તો ગફુર 2 મહિના પહેલા આલી હતી. હા ગફુર 2 મહિના પહેલા મોનકાભાઈ આ તો 15-20 દાડાની વાત છે. આજે નહીં ચાલુ આજે નહીં ચાલુ આજે શંકરિયા હાચું બોલ. ભેંસ મરી જઈશે કે વેચી મારી તું હાચું બોલ. ના મોણકાભાઈ ખરા પૈસા નતા ને મારા પાસે તે ભેંસ મી વેચી મારી હતી. વેચી મારી તો બસ પૈસા લાય કે પૈસા લાય પૈસા લાય કે પૈસા. પણ વાત તો સાંભળો પૈસા હતા ને મારા પાસે હમુરદાર નતા તે વપરાઈ ગયા. મોનકાભાઈ ગમે તે થાય ગફુર તાર પાંદે પૈસા લેશે પણ આજે પૈસા લીધા કરે જાય કઈ જો વરવાજે એટલે વચમાં મોનકુજી ઓવા સેજ કહેતા ને તમારે મગજ ચક નહીં યાર. એ મોણકાભાઈ પણ ના યાર 80,000 ની ભેંસ હતી ગોમનો આમજી અને 70,000 માં આલી આ બાપરા બિચારા થયા ને એટલે આપણે ધોયા મુરા જેવા થઈ ગયા. ગફુર મોનકાજીને પકડતું પૈસા થી છૂટતી પૈસા એ ગફુર પૈસા કાટ મફત ની પઠા શંકરે પૈસા કાટ
મારા પાસે નહીં, તમે હાલ હાલ દેજો કે અલે એ હું છતી લાઈન આલું મારા પણ હાલ નહીં 30,000 રૂપિયા આલ્યા તા મને એ હું છતી લાઈન આલું કે લ્યો આમ કે હું છતી લાઈન આલું એ દાડો કોઈ વચમાં પરાતા તા ને હાલ દે બચારો હારો છે ગામનો છે તો મેલે નહીં જવાનો એ બધું મારા ના જોવાનું હોય અત્યારે પૈસા આલો નકર પાછું જો તારી બેસ થોડી જાવ છું એ કપૂર બેસ નહીં યાર હું પૈસા અત્યારે ગોમનો કે બારનો પૈસાની બાબતે વચમાં ના રવાય. વાત સાચી કરી વરો ભાઈ હો અમુ વચમાં કરી દો એ શંકરી આટલો વખત હું વચમાં રે ગફુર ચિંતા કરીને તાર પૈસા લે પૈસા લોન કર 70,000 નકર ટૂંકો જ મહિનો છું વણકાભાઈ, વણકાભાઈ હોબળા મારી વાત મારે પૈસા નહીં આલું મારી આપણું હું પૈસા નહીં મહિના કે નું કરશો મારે પૈસા નહીં મળે તું એને મહિના કે તો પૈસા તો ત્યાં છે હા પ્રેમથી ગફુર ચિંતા કરીને માર ભાઈ પૈસા તો તારા લઈ દો તું એના શંકર મારી દો ખર. આવું બોલ્યો હમણાં હું બોલ્યો હલાઈ ગયું એટલે મારા બધું વર્ષોથી વાત જોવા લે મારો અત્યારે તાત્કાલિક પૈસા જોવું બરોબર ભેસ ચોરી જાઉં છું હાલત એ કપૂર પૈસા દે હો પણ મારા પાસે હાલ નહીં, હું રોજ મજૂરી દઉં 200 રૂપિયાની. તો હું કા લઈ ગયો એટલે ભેસ માં આવી હતી તારા પૈસા લવાનું પોસ્ટ ના હોય તો હું કરવા ભેસ લેવી પડે વણકાભાઈ, હું જ મજૂરી દઉં 200 રૂપિયા છતી લાઈને આલું. હવે મારે કશું ના જોવાનું મનકાભાઈ પૈસા આલવાનું કરો મારે બીજું કોઈ ફરવું એ કપૂર ઉપર જો શંકરિયા હાલ તો હું ગફુરિયાને પૈસા આલી દઉં છું પણ પૈસા હું છોડું નહીં 15 દાડામાં તું ગમે તે કરી સગવડ કરજે મારા પૈસા જોવું 70,000 હાલ તો હું ગફુર ના લઉં હું વચમો છું ને એટલે જો ન પેલી જમીન છે ને તો સમજી લેજે શું થાય છે વણકાભાઈ 200 રૂપિયા મજૂરી જતો હતી એમાં તમે વહેલા મારા 200 રૂપિયા ખોરાયા. અલે 200 રૂપિયાનું છે હમણાં દોત પડી જાય હમણાં હાલ તારા હમણાં તો શરમ આપી જો તારા પર કોઈ ભરોસો મેલી વિશ્વાસ આટલું બધો મેલ્યો હોય ને તો કોઈ આગળ વિશ્વાસઘાત ના કરાય પણ કપૂર હાલી દે હવે વણકોભાઈ નહીં હાલતા. એ આલી દે એટલા તાર બાપુ એક જ મેલી જશે એટલે કીધું વણકોભાઈ હાલી દે એમ કહું. હા બસ 15 દાડો છે સગવડ કરજે ને પેલો શેતર રહ્યો ને વીઘો એમાં પગ ના દેતો ને પગ ભૂઈ પડ્યો છે એવો એ વણકાભાઈ એવું એ ના કપૂર કરતા. રે, રે, રે. ભેંસ ખાવાનું હું પછી ભેંસ તું લાયો તો ભેંસ તી વેચી મારી પૈસા તો આયા છે કે ના પૈસા વરવાભાઈ આયા હતા પણ આમાં થયું મારા પાસે છેલ્લા પૈસા નતા ને ઉઘરાણિયા વધી ગયા હતા તે થોડા એવા ના લે અને મેં વાપર્યા એટલે ભેંસના પૈસા બધા પતી ગયા. જો આ મણકોભાઈ 15 નો વાયદો કરીને જ્યાં છે ને, એ હાલ જઈને પેલો વીઘો વધ્યો ને એ મેં પાછા તને નહીં પી આવવા દી ના હું તો સાચું કહું છું તને વરવાભાઈ તમે કોક કહેજો કારણ કે મારા પાસે એટલો વીઘો જ છે. પણ હું કહું પૈસા લાવીને તી વાપરે હું કહું લ્યા તો રાગે હાલશું કહેજો કે તારા આગા પાછા કઈ પૈસા ભરે ને 50 વર્ષથી પણ મણકોભાઈ નહીં છોડે આટલું યાદ રાખજે મગજમાં પાછું એ વાત સાચી છે. પણ કોઈ સોરાય એવો નહીં કે ગફુરીઓ સોરાય એવો નહીં. આમ કરું તો હું કરું, પૈસા તો બધા વપરાઈ ગયા છે. પણ કશો વાંધો નહીં, ટાઈમ આવે એટલે થઈ પડશે.